આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પારસ શાહ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ થી. આજે એક મુલાકાત શોની અંદર હરીશભાઈ મુતિયાણી સાહેબ જે કહી શકાય કે પાપા પગલી કરતા કરતા એક એવા સ્ટુડિયોની રચના કરી એમણે કે જે આજે સ્ટુડિયો 5 વર્ષ કમ્પ્લીટ થયાની એનિવર્સરી ઉજવી છે અને એમણે આપણા સ્ટુડિયોમાં આવી અને આપણી પણ શોભા વધારી છે અને પોતે ક્રુક સ્ટુડિયોના માલિક થઈ અને 3 દિવસ પોતે મસ્તીથી ઝઝુમ્યા છે. તે બદલ સાહેબનું હું સ્વાગત કરું છું સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવમાં. થેન્ક્સ મને બોલાવવા. ક્રોક સ્ટુડિયોની 5 વર્ષ પૂરા થાય એની ઉજવણી કરી આપે, તો એ ક્રોક સ્ટુડિયોનો વિચાર કેવી રીતે આવ્યો અને તમે કેવી રીતે લોકોને ભેગા કર્યા? 3 દિવસના પ્રોગ્રામની અંદર નવા લોકો તમારી જોડે કનેક્ટ થયા, એના વિશે કંઈક જણાવો સાહેબ. જો આમાં એવું છે કે પેન્ડેમિક હમણાં જ ઓવર તો થયું નથી, પણ છતાં આપણે કહી શકીએ છીએ કે ઓવર થયું છે, રાઈટ? ફોર અ લેમેન રિંગ કે યસ ઇટ ઇઝ ઓવર, બટ બેસિકલી આ ઓવર થયું નથી. તો 2-2.5 વર્ષથી બધા જે હોમ ડ્રીવન હતા કે ભાઈ ઘરે ફસાઈ ગયેલા હતા, હાઉસ અરેસ્ટ ટાઈપ, તો પટનેચર હું બી ઘરે જ હતો, મીડિયામાં તો મીડિયામાં જઈને અમુક શો કરીને હું પાછો આવી જતો હતો. તો દિમાગમાં એક ચાલતું હતું કે ભાઈ કે હવે ક્રોક સ્ટુડિયો છે તો આપણે દર વર્ષે એક એનિવર્સરી પ્રોગ્રામ તો અમે કરતા જોઈએ છે. તો આ વખતે વિચાર્યું, કારણ કે 2 વર્ષ વી વર ટોટલી શટ, તો કંઈક તો હવે એવું કરવું છે કે જ્યાં મીન્સ એવરીવન એન્જોયઝ ઇટ, કંઈક અલગ હટકે આખું વાતાવરણ આપણે બદલી નાખીએ. તો મને પહેલા હું વિચારતો હતો કે શું કરું, એવું કંઈક કરીએ કે ભાઈ ચલો ઇટ કેન બી સમથિંગ લાઈક અ ટોક ઓફ ધ ટાઉન, વન થિંગ. એ મારો પર્સનલ સ્વાર્થ, અને બીજો સ્વાર્થ એ કે ભાઈ એવું કંઈક કરીએ કે જે બધાને ગમે પણ. તો એ કરતા કરતા પહેલા સંગીત મહોત્સવનો વિચાર આવ્યો, સંગીત મહોત્સવ કરીએ. મેં કહ્યું ચલો. તો સંગીત મહોત્સવ પહેલા મને 8 દિવસનો વિચાર આવ્યો કે 8 દિવસ કરીએ, સન્ડે ટુ સન્ડે. એમાં અમારી તારીખ જોઈ કે કઈ તારીખે એનિવર્સરી બેસે છે, તો શુક્રવારે બેસતી હતી. તો મેં કહ્યું ચલો સન્ડે ટુ સન્ડે ધ હોલ વીક હું કંઈક સંગીત મહોત્સવ કરું, તો કઈ અલગ અલગ ટોપિક. પછી એમ લાગ્યું ના કે દેટ વિલ બી અ વેરી બિગ ટાઈમ પીરિયડ. તો એમાં પછી બધા બોર થઈ જશે, કંટાળી જશે આવવામાં. એમાં પછી હું કટ શોર્ટ કરીને દેન આઈ કેમ ડાઉન ટુ 4 days ઇવેન્ટ, કે ભાઈ થર્સડે ટુ સન્ડે, કે જે લોકો આમાં એવું બી હોય ને કે તમારે ઓડિયન્સ જોઈતું હોય, તમે પ્રોગ્રામ તો કરો છો પણ ઓડિયન્સ જોઈએ છે. હવે ઓડિયન્સ વીકડેઝમાં ના આવી શકે, તો એટલે મને સન્ડે બી વિચાર્યો. મેં ચલો થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે એક રાખી દઈએ કે જે લોકો આ 3 દિવસમાં નથી આવ્યા એ સન્ડેમાં. જેમ કે 5 વર્ષ થયા છે તો ઘણા સ્ટુડન્ટ્સ, ઘણા મેમ્બર્સ અમારા ત્યાંથી આવીને અલગ બી થયા છે, અને કોરોનાના હિસાબે ઘણા બધા છૂટા છવાયા થઈ ગયા હતા. તો પછી મેં લાગ્યું કે પછી આવી વધારે થઈ જશે, તો દેન આઈ કેમ ડાઉન વિથ અ 3-day કન્સેપ્ટ કે ઓકે ડન. 3 દિવસનો કન્સેપ્ટ મેં જ્યારે વિચાર્યું કે 3 દિવસનું હું રાખું છું, મેં 3 દિવસમાં હવે આપણે શું પીરસવાનું. તો પછી વિચારે મેં કહું કે વી કમ ડાઉન વિથ સમથિંગ ન્યૂ આઇટમ, મીન્સ ન્યૂ થિંગ. નોર્મલી બધા ગીતોની થીમો લાવતા હોય છે, તો હું આ વખતે એક ઇન્સ્ટ્રુમેન્ટની થીમ લઈ આવ્યો, એન્ડ ધેટ વોઝ ફ્લૂટ. મેં કહું ફ્લૂટ બેઝ ઘણા બધા સારા ગીતો છે આપણા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં, તો મેં કહું વાય નોટ હેવ અ થીમ ઓન અ ફ્લૂટ બેઝ. તો ફ્લૂટ બેઝના પછી હું ગીતો તૈયાર કરવાના મેં શરૂ કર્યા, ભાઈ કયા કયા ગીતો છે. તો એમાં પછી 40-50 ગીતો મેં સાઇડલાઇન કર્યા. પછી એનિવર્સરી દિવસ હતો, દેખીતી વસ્તુ છે, એનિવર્સરી છે તો પાર્ટી સોંગ્સ એક તો હોય જ. પછી એનિવર્સરી છે તો નોર્મલી એનિવર્સરી ગોઝ વિથ અ યુગલ, મીન્સ હસબન્ડ એન્ડ વાઇફ. તો મેં કીધું ચલો આપણે રોમેન્ટિક સોંગ્સ બી આમાં થોડોક એડ કરી દઈએ, કે બધા પાર્ટી સોંગ્સ કરીશું તો બી ઓડિયન્સ બોર થઈ જશે, તો રોમેન્ટિક સોંગ્સ થોડાક મેં એ રીતના એડ કર્યા. પછી મેં કહ્યું હવે સેટરડે આવે છે તો સેટરડે શું આપવું કંઈક. તો પછી એકદમ વિચાર આવ્યો કે યસ, કવ્વાલી કેન બી અ પાર્ટ ઓફ ઇટ, કે ભાઈ કવ્વાલીના નોર્મલી શોઝ બહુ થતા નથી ને ઓડિયન્સ મે બી છે કે નથી એટલી બધી, મીન્સ આઈ વોઝ અનઅવેર ઓફ ઇટ. તો મેં કહું ચલો કવ્વાલી કરી. અગેન ગઝલમાં બી ઓડિયન્સ ઓછી છે, મીન્સ this Qawwali, Sufi and ghazals, they are the highest level of the music. ક્લાસિકલ્સ બોલિવૂડમાં વાત કરું, ક્લાસિકલ તો પછીની વાત, એ તો એકદમ ડીપમાં થઈ જાય. એટલે જે મ્યુઝિક લવર્સ છે એ લોકોને આ બધી વસ્તુ ગમતી હોય છે, એટલે મેં કહું કે આઈ કેન ડિવાઈડ ધ પીપલ. અને કવ્વાલી ને ગઝલ એવું છે કે કદાચ લેટ નાઇટ બી થઈ જાય
તો પણ ઓકે, ધ પીપલ હુ લવ ઇટ દે એન્જોય ઇટ, કારણ કે એ લેટ નાઇટની જ મ્યુઝિક છે. તો આ રીતના પછી 3 દિવસનું મેં વિચાર્યું, તો 3 દિવસ વિચારી મેં કહું કે નો આઈ કનેક્ટ ઓન ડાઉન વિથ ધ કન્સેપ્ટ. પછી જ્યારે કન્સેપ્ટ લઈને બેઠો, ગીતો લઈને બેઠો, તો ધ ડિફિકલ્ટ પાર્ટ, આમાં મેઇન વસ્તુ આ શીખવા જેવી યાદ છે, ધ ડિફિકલ્ટ પાર્ટ કે ભાઈ હવે ફોર એક્ઝામ્પલ એક ગીત અમે સિલેક્ટ કર્યું છે, રાઈટ. હવે ફોર એક્ઝામ્પલ એક ગીતનું નામ આપું તો બાગ મેં કલી ખીલી. તો હવે બાગ મેં કલી ખીલીનું જે ગીત છે એનું આશાજીએ જે રીતના એને પેશ કરી છે ને મસ્તીમાં ને બધામાં, હવે એ ટાઈપનું ગાયકી કોણ કરે? ગાવામાં તો આપ બી ગઈ શકો છો, હું બી ગઈ શકું છું, સંદીપ બી ગઈ શકે છે, બધા ગઈ શકે છે. ગાવામાં આપણે બધા ગઈ લઈએ છીએ. અત્યારે અહીંયા આપણે બધા મેલ બેઠા છીએ, તો પૂછો ને તમે, હું તમને પૂછીશ કે તમે શું ગાવ છો? હું કિશોર ગાઉં છું, હું રફી ગાઉં છું, હું મુકેશ ગાઉં છું. બટ નો, એક ટોન આવવો જોઈએ, એ હરકતો આવી છે, બધું આવવું જોઈએ. ઇટ્સ નોટ ધેટ ઇઝી થિંગ. એ પહેલા મને બી એ જ લાગતું હતું, 5 વર્ષ પહેલા હું બી એવો જ હતો. બટ અત્યારે 5 વર્ષ પછી મને ખબર પડી કે ના, કે આના અંદર જે ગીત છે, આ ગીતને 19-20 આપણે એમ નથી કહેતા કે ગઈ શકીએ છીએ, આપણે મિમિક જ કરીએ છીએ. આપણે ગાતા નથી, આપણે મિમિક કરીએ છીએ. ધ રાઈટ વર્ડ ઇઝ ધેટ. તો પછી આ ગીત છે, તો આ ગીતને કોણ નિભાવી શકશે? પહેલા તો આ ગીતનો જે ઓર્કેસ્ટ્રા શોધો. આટલા ગીત તમે નક્કી કર્યા, આ ગીતથી તમે અહીંયા સિંગર શોધો, આ બાજુ તમે ઓર્કેસ્ટ્રા શોધો કે એને નિભાવી શકશે, કેમ કે અમુક ઓકવર્ડ ગીતો હોય, રાઈટ. તો આ બધાને કોમ્બિનેશન કરવું, મેચ કરવું, પછી બેસાડવું ને પછી રાખવું, પછી તમારે સાંભળવું. હવે ફોર એક્ઝામ્પલ એક મહેન્દ્ર કપૂરનું ગીત હતું, આપ શોમાં સાંભળશો. તો હવે મહેન્દ્ર કપૂરનો આવાજ હું ક્યાંથી લઉં? તમારા સર્કલમાં તો બધાનો ગાવામાં તો આપણે બધા ગઈ લેતા હોઈએ છીએ, બટ ના, ઓડિયન્સને શું જોઈએ છે કે સમથિંગ રિસેમ્બલન્સ. આજે હું જે છે, મને આજે આપણે ક્રિકેટ જોવા બેસી તો આપણે એમ જ ઈચ્છીએ છીએ કે ના, કે વિરાટ કોહલી તો દર વખતે સેન્ચુરી જ મારવું જોઈએ, આઉટ કેમ થાય, બીટ કેમ થાય. તો એ રીતે ઓડિયન્સમાં બી જ્યારે પબ્લિક બેઠી હોય ને, તો ઓડિયન્સને બી એ જોઈએ છે કે ના, સાંભળવું તો અમારે છે ને, અમારે ઓરિજિનલ અમે શેના માટે બેસીએ? 3 કલાક કે 4 કલાક મારે બેસવું છે એક ક્રેક સોંગ સાંભળવા માટે? કોઈ બી આમ ગાતું હોય એના સાંભળવા માટે ના, નોબડી ઇઝ રેડી ટુ ઇન્વેસ્ટ ધીસ ટાઈમ, રાઈટ. તો એમને તમે બને એટલું જેટલું સારું પીરસો ને, તો જ એ બેસવાના છે. બાકી તો અધરવાઇઝ 5-10 મિનિટમાં ઉભા થઈને જતા રહેશે. એટલે તમારે સ્ટેજનું તો સૌથી પહેલા ઓર્કેસ્ટ્રા અને સિંગર્સને તમારે કાઉન્ટ કરવું, ગીતો કાઉન્ટ કરવા, એ બધું કેલ્ક્યુલેટ કરીને એ પહેલાનું એ તૈયારી કરવું. તો ધીસ પ્રોસેસ ટુક મી અરાઉન્ડ 6 months. 6 મહિનાથી મારી આ કસરત ચાલતી હતી. એમાંથી પછી બધાને ભેગા કર્યા, બધું કર્યું. પછી બધા આર્ટિસ્ટોને મેં રિક્વેસ્ટ કરી, વાત કરી. માતાજીનો આશીર્વાદ છે કે ઓલ ધ આર્ટિસ્ટ, મતલબ જેને જેને મેં જે ગીત આપ્યા ને બધું કર્યું, તો ઓલ ધ આર્ટિસ્ટ વર હેપી. એ લોકોને ખરેખર એમ લાગ્યું ના કે આ ગીત મારે ગાવું છે, આ ગીત મારે ગાવું છે. હવે એટલે હાથ સુધી થઈ ગયું કે જ્યારે ગીત આપ્યું ને, અને એમને મેં જ્યારે કન્સેપ્ટ સમજાવ્યું ને, તો મને કવ્વાલી અને ગઝલમાં તો મારે સિંગર શોધવાની જરૂર જ ના પડી. See, this is what the God gives you, કે જ્યારે તમે એક નિસ્વાર્થ ભાવનાથી તમે પ્રજા માટે કંઈ કરવા જઈ રહ્યા છો ને, ત્યારે ઓટોમેટિક માતાજી તમને બધા મહારથીઓ તમારા સામે પીરસી દે છે. તો જ્યારે મેં ખાલી કન્સેપ્ટ એને કીધું કે હું તો ચલો તમારા એનિવર્સરીમાં આવીશ, હું ગીત તો ગાઈશ, પણ ગઝલ તો મારે ગાવી છે, હું કવ્વાલી તો હું ગાવાનો છું. એ રીતના એ લોકો સામેથી જ આવી ગયા કે મારે આ કરવું. ઓકે ડન. મને મીન્સ ઇફ યુ આર ગેટિંગ સમ ગુડ આર્ટિસ્ટ, જેને સાંભળવા લોકો 500 રૂપિયા ને 1000 રૂપિયાની ટિકિટ ખર્ચીને, જેટલાની બી ટિકિટ હોય, ટિકિટ ખર્ચીને જ્યારે આપણા હોલમાં જતા હોય, અને એ જ આર્ટિસ્ટ સામેથી કે ના, ગઝલ છે ને હું તો ગાવા આવીશ, કે કવ્વાલી છે હું ગાવા આવીશ, કે આ ગીત છે, ઓકે ડન, હું ગઈ. એટલે ધ સોંગ સિલેક્શન, મ્યુઝિક, આ બધી વસ્તુ જે છે કામ કરી ગઈ. એન્ડ ઓલ ધ આર્ટિસ્ટ they literally loved my studio, Crook Studio. માય સ્ટુડિયો તો ના કહેવાય, બધાનો સ્ટુડિયો છે, બટ they loved Crook Studio. અને 5 વર્ષનો ક્રોક સ્ટુડિયો થયો છે. નાનકડો છોકરો જ કહીએ અમે, બધા આવી ગયા એને આશીર્વાદ આપવા માટે, અને બધા એમને પ્રેમ કરે છે. તો એ જે પ્રેમ મળ્યો છે ને, લિટરલી મીન્સ આઈ વોઝ ધેટ એસ્ટોનિશ્ડ કે મતલબ ધીસ ઇઝ વોટ ધ વર્લ્ડ શુડ બી લાઈક. આ જ હોવું જોઈએ કે આજે કોઈ વ્યક્તિ કંઈ કરી રહ્યો છે અને બધા એને પ્રેમ કરે, બધા એને પ્રેમ કરે. મીન્સ લિટરલી એટ ધેટ ટાઈમ મને એમ જ લાગ્યું કે K for Crook, K for Krishna.
તો કૃષ્ણને જેમ આ બધા કેમ પ્રેમ કરે છે એ રીતના જ બધા ક્રોકને પ્રેમ કરતા હતા. બધા જે એક ભાવથી આવેલા, બધાના ચહેરામાં, બધાના બોડી લેંગ્વેજમાં જે મને એક પ્રેમ દેખાયો, ઇટ વોઝ રિયલી ગ્રેટ. થેન્ક્સ ટુ એવરીવન કે ક્રોક માટે એ લોકો આવીને એટલું બધું કર્યું અને ક્રોકને એક અલગ સ્ટેજ ઉપર જ, અલગ સ્કેલ ઉપર જ એ લોકોએ પહોંચાડી દીધું છે. રિયલી અ ગ્રેટ થિંગ. આપણું 3 દિવસની જે આ એનિવર્સરીનું ફંક્શન હતું સર, તો એની અંદર કેટલા લોકો આપણા ત્યાં આવી ગયા? સી જો ક્રોકની જે કેપેસિટી છે હેન્ડલ વાળા છે એની મીન્સ કમ્ફર્ટેબલી આપ બેસી શકો તો એ 100 ની છે. તો 100 સીટિંગ કેપેસિટી છે. તો એવરી ડે we were હાઉસફુલ, we were packed. હા, એનિવર્સરીના દિવસે એટલે 6મી મે હે, there were people who were coming, blessing and then going back. આવતા હતા ને જતા હતા. તો અરાઉન્ડ અમે જે ફૂટફોલ્સ જોયા છે, અમે જે ગણ્યા છે બહાર, તો ઇટ વોઝ અરાઉન્ડ 150 પ્લસ. સો તમે 3 દિવસનું ટોટલ ફૂટફોલ્સની કેલ્ક્યુલેશન આપણે ગણવા જઈએ તો અરાઉન્ડ 325 to 375 અરાઉન્ડ ફૂટફોલ્સ આપણને જોવા મળ્યા છે 3 દિવસમાં. આપણે કહી શકાય એક નાનું છોકરું જે ધીરે ધીરે થઈને એકદમ મોટા લેવલે ક્રોક સ્ટુડિયોની અંદર રૂપાંતર થઈ રહ્યું છે, તો એના માટે આપણે એ જ ઈચ્છીએ કે આવનારા ટાઈમમાં આનાથી બી વધારે મોટો સ્ટુડિયો થાય અને તમે આટલી એના કરતાં પણ વધારે તાકાત લઈ અને માતાજીનું તમારી જોડે છે જ કે ગમે તે તમે કામ કરો છો ઓલવેઝ તમને સપોર્ટ મળી રહે છે ગમે ત્યાંથી. સામેથી સિંગરો આવીને કહે છે કે ગઝલ કહીશ, કવ્વાલી કહીશ, એ બહુ જ મોટી વાત કહેવાય કે સામેથી કોઈક સિંગર આવીને કહેતું હોય તો આપણે એ જ વિનંતી કરીએ કે આવનારા ટાઈમમાં કંઈક ફરીથી નવા અંદાજ પ્રમાણે નવું ક્રિએટિવ વર્ક તમે કરશો એવી શુભેચ્છા. આમાં જો એક વસ્તુ છે કે સ્ટેજ તો મીન્સ સ્ટુડિયો તો મોટો ના થાય, પ્રોપર્ટી આ જ છે. અને કારણ કે હું નિસ્વાર્થ ભાવનાથી કરું છું, આમાં કોઈ પ્રોફિટ લોસ કે એવું કશું હોતું નથી. ઘરના અમુક ટાઈમે તો અમે નાખતા હોઈએ છીએ, અમુક મિત્રોનો સાથ સહકાર મળી જાય, થોડોક સ્પોન્સરશિપ મળી જાય, જેમાંથી ખર્ચા પાણી અમે કાઢતા હોઈએ છીએ. તો મોટો સ્ટોર તો કરવાની ઈચ્છા નથી, પણ એક નાનકડી તમે એમ કહેતો ને કે બેઠક કહો કે મહેફિલ કહો, વોટ એવર ધ વર્ડ યુ કોલ ઇટ, મીન્સ તમારે 50, 60, 70, 80, 100 સુધી તમારે કંઈક ગેધરિંગ કરવું, આ રીતના ઇવેન્ટ એન્જોય કરવું, એના માટે બરાબર છે. પણ સવાલ એ છે કે યસ, અમારો પ્રયત્ન એ જ રહેશે કે અમે દર વર્ષે કે જ્યારે બી મીન્સ કંઈક થાય તો યસ વિલ કમ આઉટ વિથ ધ બેસ્ટ concept, the new concept basically, અને ન્યુ કન્સેપ્ટમાં ધ બેસ્ટ સિંગર્સ, ઓર્કેસ્ટ્રા, ગીતો, રાઈટ. સ્વપ્નું તો ઘણું બધું છે મારે. રફી સાહેબ કહીએ કે મુકેશજી કહીએ, કિશોરદા કહીએ, મનાડીજી કહીએ, એમના આપણે બધા અત્યારે એમને ગુરુ માનીએ છીએ. આ વાત ખાસ સમજવા જેવી છે. અત્યારે તમે બધાને પૂછો ને બજારમાં જે મીન્સ ઓડિટોરિયમમાં જે શોઝ થતા હોય છે એ બધા રફી સાહેબના, કિશોરના, લતાજીના, આશા ભોસલેજીના, આ બધાના શોઝ થતા હોય છે, રાઈટ. તમે એમને જ્યારે ક્યારે તમે ઓટોબાયોગ્રાફી વાંચશો એમની કે સાંભળશો તો હુ વર દે ફોલોઈંગ, આ મોટો પ્રશ્ન છે. આ કોઈ સમજવા તૈયાર નથી. મારે એમનો શો કરવો છે. they were following KL Sehgal, CH આત્મા, સુરૈયા, નૂરજહાં, આ બધા શમશાદ બેગમ, એ બધા. હવે એવા સિંગર્સ મળવા અને એ સિંગર્સનું ઓડિયન્સ આજના તારીખમાં, ધેટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ જોબ. જો મારું એક સપનું છે કે એવા સિંગર્સ છે મારા ધ્યાનમાં થોડા ઘણા, બટ નોટ ટુ ધ ગ્રેટ એક્સટેન્ટ. SD બર્મંદા, તો તમે જો આ શોમાં મેં SD બર્મંદાનું એક અભયભાઈ રાવલ છે જે થોડાક સિનિયર સિટીઝન છે, એમના પાસેથી એ ગવડાયું છે. તો એ બર્મંદાના ગીતો, SD બર્મંદાના, એ રીતે જૂના ગીતો આપણે લાઈને એમને અહીંયા રાખીએ અને એમનું ઓડિયન્સ મને મળી જાય. છે ઓડિયન્સ, નથી એવું નથી, પણ એ બધાને બી ભેગા કરવા છે. તો that is one of the concept which I am planning for the future. મે બી કદાચ હવે મને આ સાંભળીને બીજા કોઈ બી આ પ્રોગ્રામ તૈયાર કરી દે, બટ that would be one of my dream કે ભાઈ હું એ પણ એક વ્યવસ્થિત સારી રીતે હું આપણા ઓડિયન્સને, અમદાવાદના ઓડિયન્સને, અને નોટ ઓનલી અમદાવાદના ઓડિયન્સ, અત્યારે તો સોશિયલ મીડિયા આવી ગયું છે તો વર્લ્ડ વાઇડ એ ગીતો બી હું પેશ કરી શકું. આપણે હરીશભાઈ મુત્યાણી સાહેબને સાંભળ્યા, એમની જોડે ચર્ચા કરી અને ક્રોક સ્ટુડિયો વિશે આપણને ઘણી બધી માહિતી આપી.
અને આપણે બી એવું જ ઈચ્છીએ છીએ કે આપણો સ્ટુડિયો છે અને લોંગ ટાઈમ એમને 5 વર્ષ 10 વર્ષ 50 વર્ષ એ સ્ટુડિયો કદાચ મે બી ભલે સર કહે છે કે જગ્યા ભલે નાની છે પણ બ્લેસિંગ એવા લોકોને મળશે કે આવનારા 5-10 વર્ષની અંદર એ સ્ટુડિયો બહુ મોટા લેવલે ફેરફાર થાય એવી શુભેચ્છા. નમસ્કાર.